દોસ્તો ગુજરાતના વિશ્વ વંદનીય પૂજ્ય મોરારી બાપુએ એમના પત્નીના અવસાન બાદ શું કહ્યું છે? આખરે એમના ધર્મપત્નીનું અચાનક અવસાન થવા પાછળનું કારણ શું છે? દોસ્તો આપણે જાણીએ છીએ ગઈકાલે રાત્રે જ પૂજ્ય અને પરમ વંદનીય મોરારી બાપુના ધર્મપત્ની એવા નર્મદાબાનું અવસાન થતાની સાથે જ સોશિયલ મીડિયા અને આમ તો તલગાજેડામાં શોકનો માહોલ છવાયો છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાઈ રહી છે, જેમાં પૂજ્ય નર્મદાબાને સૌ લોકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. આખરે એમના અચાનક નિધન થતાની સાથે જ મોરારી બાપુ પર આપનો પહાડ તૂટ્યો પડ્યો છે. કારણ કે દોસ્તો આપણે જાણીએ છીએ ધર્મપત્નીનો ફાળો ખૂબ આગળ હોય છે. એમની સફળતા પાછળ એમના પત્નીનો ખૂબ મોટો ફાળો હતો. ત્યારે દોસ્તો આજના વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા ને આવા રસપ્રદ વિડીયોઝની માહિતી મળતી રહે આપને સૌથી પહેલાં. દોસ્તો મોરારી બાપુએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ આજે વિશ્વમાં કથાઓ અને એમની જે કાંઈ પણ વાણી છે અને વાતો છે એનાથી ઓળખ પામ્યા છે. ત્યારે અચાનક એમના ધર્મપત્નીનું અવસાન થતાની સાથે જ મોરારી બાપુ પણ તે હાજર જ હતા. ગઈકાલે રાત્રે 1:30 વાગ્યે એમના પત્નીએ સમાધિસ્થ થયા હતા, એ સ્વર્ગે સિધાવ્યા હતા અને ત્યારબાદ એમની સવારે એવું કહેવામાં આવી રહ્યું છે અને સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સવારે 9:30 કલાકે મોરારી બાપુની હાજરીમાં જ એમને સમાધિ આપવામાં આવી હતી. ત્યારે ગુજરાતના ભાવનગર જિલ્લાનું એક નાનકડું એવું ગામ એટલે કે તલગાજેડા ગામમાં મોરારી બાપુ એમના પરિવાર સાથે રહેતા હતા. ત્યારે એમના ધર્મપત્ની એઓ પણ ત્યાં જ હતા અને મોરારી બાપુ પણ ત્યાં હાજર જ હતા. એવા સમયે જ્યારે તલગાજેડામાં એઓ રહેતા હતા, છેલ્લા 2 દિવસથી એમણે અન્નનો ત્યાગ કરી દીધો હતો. ખાવાનું સાવ છોડી દીધું હતું અને એની તબિયત ખરાબ જ હતી. ત્યારે છેલ્લા 2 દિવસથી આવી તબિયતના કારણે તેઓનું અચાનક અવસાન થયું છે. ત્યારે દોસ્તો આજે સમગ્ર તલગાજેડામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે શોકનો માહોલ છે. તલગાજેડા બંધનું પણ એલાન કર્યું છે અને સૌ લોકો સ્વૈચ્છિક બંધમાં જોડાયા છે. કારણ કે પૂજ્ય અને પ્રિય મોરારી બાપુએ વિશ્વમાં નામના પામ્યા છે. આજે એમની વાણી અને વર્તનથી અનેક લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું એમણે કામ કર્યું છે. એમની કથાઓ થકી અનેક લોકોના જીવન બદલાયા છે. ત્યારે આજે તલગાજેડા ગામમાં શાંતિ અને શોકનો માહોલ છવાયો છે. ત્યારે સૌ લોકો પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્નીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. અચાનક એમના અવસાન થતાની સાથે જ જે કાંઈ પણ છે આધ્યાત્મિક માહોલ એમાં પણ શોકનો માહોલ ફેલાયો છે. ત્યારે દોસ્તો આપણે તમને જણાવી દઈએ કે મોરારી બાપુની કથાઓ આજે વિશ્વમાં થાય છે. ત્યારે હવે એમના ધર્મપત્નીના અચાનક અવસાન થતાની સાથે જ નાના મોટા અનેક કલાકારો એમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી રહ્યા છે. મોરારી બાપુના ધર્મપત્ની એવા નર્મદાબાની ઉંમરની વાત કરવામાં આવે તો એમની ઉંમર આજે 79 વર્ષની હતી. એમની આટલી ઉંમર એ પણ એમના અવસાનનું કારણ હોઈ શકે છે. એમની તબિયત અચાનક લથડી હતી. 2 દિવસથી તેઓએ ખાવાનું પણ છોડી દીધું હતું. ત્યારે એમની આ 79 વર્ષની ઉંમરે તેઓ સમાધિસ્થ થયા છે અને એમની તબિયત લથડી હતી. ત્યારબાદ મોરારી બાપુ પણ ત્યાં હાજર હતા અને સમગ્ર ઘટના જે સોશિયલ મીડિયામાં ખૂબ ફેલાઈ હતી. ત્યારે દોસ્તો આ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ અનેક લોકો પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્ની એવા નર્મદાબા મોરારી બાપુ હરિયાણીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે જે કલાકારો અત્યારે એમના ડાયરાઓમાં કે પ્રોગ્રામોમાં વ્યસ્ત છે તેઓ પણ તલગાજેડા ખાતે પહોંચી શકે એવી વાતો સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી છે. ત્યારે દોસ્તો આપનું આ વિશે શું કહેવું છે? નીચે કમેન્ટ બોક્સમાં આપનો મત અવશ્ય શેર કરજો અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે શ્રદ્ધાંજલિ ચોક્કસ પાઠવી શકીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી કમેન્ટ બોક્સમાં આપ શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં. ઓમ શાંતિ અવશ્ય લખજો તથા આવા ને આવા રસપ્રદ વિડીયોઝ માટે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા પહેલીવાર ચેનલ ઉપર આવ્યા હોય અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી બને છે. ધન્યવાદ.